મિત્રો, આ બાયપોલર મૂડ ડિસઓર્ડરની સારવારની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 3 પ્રકારની પદ્ધતિ હોય છે. એક છે ફાર્માકોથેરાપી એટલે કે દવાઓ, બીજું છે સાયકોથેરાપી અને ત્રીજું છે ECT અથવા તો ન્યુરો સ્ટિમ્યુલેશન થેરાપી. દવાઓ ખૂબ જ અગત્યની થેરાપી છે. આપણે જેમ આગળ વાત કરીએ કેટલાક ન્યુરો ટ્રાન્સમીટરના ચેન્જીસના કારણે બાયપોલરના લક્ષણો થતા હોય છે. તો આ દવા એ ન્યુરો ટ્રાન્સમીટરને લેવલમાં રાખવાનું કામ કરતા હોય છે. જેમાં મુખ્યત્વે મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ હોય છે. લિથિયમ વાલ્પ્રોએટ, લેમોટ્રિજીન, ઓક્સકાર્બાઝેપિન આ પ્રકારની દવાઓ એ મૂડ સ્ટેબિલાઇઝર તરીકે વાપરતા હોય છે. એ સિવાય જ્યારે જો મેનિક એપિસોડ હોય તો અમે એન્ટીસાયકોટિક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે શરૂઆતમાં, અથવા તો જો ડિપ્રેશનનો એપિસોડ આવ્યો હોય તો એન્ટી ડિપ્રેશન દવાઓ પણ ઘણીવાર એડ કરવી પડતી હોય છે. જેમ દર્દીનું લક્ષણો કંટ્રોલમાં આવતા જાય એમ અમે અમુક દવાઓ ઓછી કરીને મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ ચાલુ રાખતા હોય છે. યુઝ્યુઅલી પહેલો એપિસોડ હોય ત્યારે 1 અથવા 2 વર્ષ સુધી દવાઓ રાખવી પડતી હોય છે, પણ બાયપોલરની બીમારીમાં ઘણી બધી વાર એપિસોડ આવતા હોય છે અને આવા સંજોગોમાં દવા લાંબો સમય રાખવાની જરૂર પડતી હોય છે. બીજી થેરાપી છે સાયકોથેરાપી. મુખ્યત્વે સાયકો એજ્યુકેશન એટલે કે દર્દી અને ફેમિલી મેમ્બર્સને દવાની અથવા સારવારની કેમ જરૂર છે, રેગ્યુલર એની સારવાર લેવાની કેમ જરૂર છે એ સમજાવતા હોય છે. જો દર્દી ડિપ્રેશનમાં હોય તો એની કોગ્નિટિવ બિહેવિયર થેરાપી પણ એડ કરી શકાય છે એમાં. ત્રીજી છે ECT અથવા RTMS થેરાપી. તો ECT ટ્રીટમેન્ટ ત્યારે જરૂર પડે કે જ્યારે ખૂબ જ સિવિયર માત્રામાં રોગના લક્ષણો હોય, જેમ કે ડિપ્રેશનના એપિસોડમાં જો દર્દીને સુસાઇડના આઈડિયાઝ આવતા હોય, ડિપ્રેશનની સાથે સાયકોટિક સિમ્ટમ્સ ડેવલપ થયા હોય, એ જ રીતે જ્યારે મેનિયામાં સાયકોટિક સિમ્ટમ્સ ડેવલપ થયા હોય અને ખૂબ ઝડપી અને કંટ્રોલ કરવાની જરૂર પડી હોય ત્યારે દર્દીને દાખલ કરીને ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી પણ આપી શકાય છે. અને જો બાયપોલરમાં ડિપ્રેશનનો એપિસોડ હોય તો RTMS ટ્રીટમેન્ટ પણ આપી શકાય છે. તો આ મુખ્યત્વે 3 પદ્ધતિઓ સારવારમાં વપરાતી હોય છે.